હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. તો આફ્ટર લોંગ ટાઈમ હું ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે, કેમ કે હમણાં હું થોડો બિઝી હતો અને બિઝી રહેવાનું રીઝન પણ હતું કે આપણે ભાઈ મયંક કુમાર કે એમના થોડા મતલબ પ્રસંગની વાત ચાલતી હતી અને કાલે જ ફ્રી થયા છે. તો શું કહો, ફ્રી થઈ ગયા ને તમે? હા, તો છે અમારા ઘરની અંદર એક નવું મેમ્બર એડ થયું છે. સો મેં વિચાર્યું છે કે કંઈ કોઈ ખાસ પ્રસંગો વસાદ હું એમનો ફેસ રિવીલ કરીશ. હાલ તો કરી રહ્યો નથી. ઘણીવાર વિચાર્યું કે એમને વિડીયોમાં લઈએ, પણ મારું અને મયંકનું એવું હતું કે ભાઈ કંઈ સ્પેશિયલ ડે પર એમનો ફેસ રિવીલ કરીશું. તો કોંગ્રેચ્યુલેશન એમ, ભાઈ ખૂબ જ હેપી છે અને જે ન્યૂ મેમ્બર છે એ પણ ખૂબ હેપી છે. તો કાલે પ્રસંગ પત્યો છે, નાનકડો પ્રસંગ હતો. મેં ઇન્ટેન્શલી એ પ્રસંગનો વ્લોગ બનાવ્યો નથી, કેમ કે જો એ વ્લોગ બનાવતો તો અમારા એ ન્યૂ મેમ્બરનો ફેસ પણ અમારે રિવીલ કરવું પડતું. સો જોઈએ, હવે કોઈ એવો સ્પેશિયલ ડે હશે તો જરૂર હું તમને એ ફેસ રિવીલ કરીને આપણા વ્લોગમાં બતાવીશ. પણ હાલ તો બસ થયું કે ઘણા ટાઈમથી તમારી સામે આવ્યો નહોતો, તો આજે આવ્યો છું હું તમારી સામે અને ટ્રાય કરું કે વ્લોગમાં કંઈક નવું લઈને આવું. તો હાલ તો ખૂબ જ વરસાદ ચાલી રહ્યો છે. ચલો હું તમને વરસાદ પણ બતાવું કે કેવો વરસાદ પડી રહ્યો છે. સો પહોંચી ગયો છું આપણી રોડની જગ્યા પર ગાય માતાને ચાર ખવડાવવા માટે. તો વરસાદ ખૂબ જ ચાલી રહ્યો છે, જેમ મેં તમને કહ્યું એમ વરસાદ બતાવી રહ્યો છું તમને. અને હજુ પણ આગળ ઘણા બધા વરસાદના લીધે માહોલ, રોડ રસ્તાઓ કેવા ભરેલા છે એ પણ તમને બતાવું. તમે જુઓ આગળના વિડીયોમાં ઘણું બધું છે. તો જો આજે કંઈક આવો વરસાદ ચાલી રહ્યો છે અને સવારથી લગભગ આઈ થિંક અર્લી મોર્નિંગ એટલે કે 4 વાગ્યાની આજુબાજુથી વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તમે આ જોઈ શકો છો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પણ થયું કે ભાઈ ચલો ઓફિસના કામ બી છે તો જવું તો પડશે. અને હમણાં 2-3 દિવસથી થોડું રજા જેવું હતું, કેમ કે ઘરના પ્રસંગો હતા એ બધું. તો એ બસ જસ્ટ કાલે પૂરું થયું છે. સો થયું કે બેક ટુ વર્ક, એટલે કે આપણા નવા બ્લોગ સાથે. તો બને રહેજો તમે વિડીયોમાં. આઈ હોપ તમને વિડીયો પસંદ આવશે, કેમ કે વિડીયોમાં હજુ ઘણું બધું નવું છે. તમે જોઈ શકો છો, આ છે આપણું ઘુમા. કેટલું જોરદાર પાણી ભરાયો છે. અને વરસાદની વાત કરીએ તો સવારે વહેલા 3 થી 4 વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. તો હું પણ તમને સજેસ્ટ કરીશ કે સેફ્ટીથી ડ્રાઇવિંગ કરજો, કેમ કે ક્યાંય પણ પાણીમાં ક્યારે ભૂવા પડી ગયા હશે કંઈ ખબર નહીં. અને પાણી એટલું ભરાયું છે વરસાદના લીધે. તમે જુઓ, ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે. તો જ્યાં પણ જવું હોય ઘરેથી થોડા વહેલા નીકળજો, જેથી કરીને તમને ટ્રાફિકનો સામનો કરવો પડે તો એ ટ્રાફિકને અવોઇડ કરી પછી તમે તમારા ટાઈમે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકો છો. અને હાલ તો ખૂબ લાંબી લાઈન થઈ છે, પણ હવે રોંગ સાઈડમાં બધા આવી રહ્યા છે. તો જોઈએ આગળ પણ ટ્રાફિક મળે છે કે નહીં. આઈ થિંક લાગતું તો નથી, આગળ રસ્તો ખુલ્લો છે. અને હવે ઘુમાથી આગળ જઈએ ઓફિસ સાઈડ તો તમે જુઓ, અહીંયા ઘુમા આગળ જતાં પણ આટલું પાણી ભરાયું છે રોડ પર. સો એકાદ રસ્તો બંધ પણ કરી દેવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો કે ખૂબ જ ટ્રાફિક થઈ રહી છે વરસાદના લીધે. અને વરસાદ એવો પડી રહ્યો છે કે એકદમ માહોલ ઠંડો ઠંડો થઈ ગયો છે. તો લાગે છે કે હવે ગરમી જશે, કેમ કે વરસાદ ખૂબ પ્રમાણમાં પડી રહ્યો છે. તો જોઈએ હવે કેવો વરસાદ છે આગળના સમયમાં. આજે તો પડ્યો છે. સો જુઓ ગાઈઝ, સવારના 10:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. તમે જોઈ શકો છો, પછી આપણી ઓફિસ જોઈ શકો છો. આપણી ઓફિસ એકચ્યુઅલી સવારના 10:30 થઈ ગયા છે, પણ ઓફિસ અત્યારે ઓપન કરી નથી, કારણ કે હું જઉં છું પપ્પા સાથે સાઈડ ઉપર. એટલે સાઈડ વિઝિટ કરવા જવાનું છે અને સાઈડ ઉપર આવીને પછી અમે ઓફિસ ઓપન કરીશું. તો અત્યારે હાલ તો સાઈડ ઉપર જઈએ છીએ. જો તમે જોઈ શકો છો રસ્તામાં પાણી ખૂબ જ ભરાય છે, કારણ કે સવારના 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અને જો આ આપણો કબીર એન્કલેવ વાળો રોડ, મેન રોડ, બોપલનો મેન રોડ છે આપણે કબીર એન્કલેવ. ત્યાં બી કેટલું પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો. ખાસો બધો વરસાદ પડ્યો, તો સખત વરસાદ પડ્યો છે. આમ જો ને કેટલું પાણી ભરાયું છે. ગાઈઝ તમે જોઈ શકો છો, આ છે આપણો મેન બોપલ ઘુમાવાળો રોડ.
અને આપણો સેન્ટર એરિયા એટલે કે કબીર એન્કલોવાળો તમે જોઈ શકો છો એની સામે કેટલું પાણી ભરાયું છે. સો અમે બધાને કહીએ છીએ કે જ્યાં પણ જાઓ કોઈ અજાણ્યા રસ્તે આજે જતા નહીં, અને જે બી જગ્યાએ પાણી ભર્યું હોય ત્યાં સેફલી અને ધીરે ધીરે જવું. હું એવું કહીશ તમને કે કેમ કે અત્યારે કોઈ નક્કી નથી કે ગમે ત્યાં ભૂવા પડી ગયા હોય. સો આઈ રિક્વેસ્ટ યુ કે તમે બધા શાંતિથી આજની જર્ની તમારી કરજો, કેમ કે ખૂબ જ વરસાદ પડ્યો છે. વહેલો 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે, તો ઠેર ઠેર પાણી ભરાયા છે. તો પ્લીઝ કે તમે સેફલી ડ્રાઇવિંગ કરજો. તો તમે બન્યા રહો, આગળના બ્લોગમાં શું છે આપણે બતાવશું. હાલ અમારે આવવું પડ્યું છે બેંકમાં, કેમ કે બેંકથી કોલ હતો કે તમારી કેવાયસી ડ્યુ થઈ ગઈ છે. તો આપણી એક બેંક છે સેન્ટ્રલ બેંક કે જે બોપલમાં આવેલી છે, તો ત્યાં કેવાયસી અપડેટ કરવા માટે જવું પડશે, અને એ પતે પછી જ અમે લોકો જઈશું સાઇટ પર. તો હાલ તો અમે આવી ગયા છીએ અને અમદાવાદ બ્રાન્ચ સેન્ટ્રલમાં. તો જોઈએ હવે કેવાયસી અપડેટનું કામ ઇઝીલી પતી જાય તો સારું છે. તો કેવાયસી અપડેટ કરવાનું હતું, કેવાયસી ડ્યુ થઈ ગયું હતું આપણું સેન્ટ્રલ બેંકનું. તો હાલ કેવાયસી અપડેટ કરી લીધું છે, અને હું અને મયંક હવે જઈશું સાઇટ પર. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. બતાવું તમને વરસાદ, અને અહીંયા સામે આપણી કાર પડી છે વિજય સેલ્સમાં. તો હાલ કામ કરતાં કરતાં 11 સાડા 11 તો થઈ ગયા છે, અને હવે જઈએ છીએ સાઇટ ઉપર. પણ આ એક અલગથી કામ આવી ગયું હતું કે કેવાયસી ડ્યુ હતી, તો સેન્ટ્રલ બેંકમાં આવીને કેવાયસી પણ અપડેટ કરી દીધી. બતાવું તમને સેન્ટ્રલ બેંક તમે જોઈ શકો છો સામે જ છે. તો હાલ પાર્કિંગમાં આવી ગયા છે, અને હવે નીકળીએ સાઇટ પર. તો લાગે છે કે આજે ઘણું બધું કામ બાકી રહી જશે, પણ જોઈએ શું થાય છે. તમે બના રહો. સાઇટના બધા જ કામ પતી ગયા છે, અને અમે લોકો હવે રિટર્ન થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે, અને બપોરના 1 થી 1.5 વાગવામાં આવ્યો છે, અને મયંકભાઈને ખૂબ જ ભૂખ લાગી રહી છે. તો કહે છે કે ચલો પપ્પા જલ્દી ઓફિસ જઈએ, અને ઓફિસ જઈને પછી જોઈએ જમવામાં કેવું રહે છે. ઈચ્છા તો છે કે ઓનલાઈન કંઈક પિઝા જેવું મંગાવી લઈએ, પણ મયંક એવું કહે છે કે કોઈ રેસ્ટોરન્ટમાં આજે પ્રોપર લંચ કરીએ. સો જોઈએ કેવું રહે છે. પણ તમે નિહાળો આપણા આ વરસાદી માહોલના વ્યૂ. રોડ રસ્તાઓ ભીના ભીના થઈ ગયા છે, અને માહોલ ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે. બપોરના 1 વાગી ગયા છે, અને આજે સવારે વરસાદ હતો તો અમે લંચ બનાવવાની ના પાડી હતી ઘરે. તો આપણા ઓફિસ સામે જ એક કેરાલા સ્ટુડિયો કરીને છે ફાસ્ટ ફૂડનું, ને ત્યાં અમે પહેલાં પણ એકવાર જમેલા છીએ. તો આજે ઈચ્છા થઈ કે ત્યાંના મેંદુવડા બહુ સારા આવે છે ને, તો હું ને મયંક આજે મેંદુવડા ખાવા માટે આવ્યા છે. જોઈએ હવે ત્યાં અવેલેબલ છે કે નહીં, હું તમને બતાવી દઉં. આ છે કેરાલા સ્ટુડિયો, કે જ્યાં અહીંયા ઓનલી સાઉથ ઇન્ડિયન ફૂડ જ મળે છે. તો ચલો હું તમને બતાવું. અને ખરેખર અમે એકવાર જમવાયા હતા ત્યારે પણ ખૂબ મજા આવી હતી, અને અહીંયા આ રેસ્ટોરન્ટનો કંઈક કોન્સેપ્ટ આવો છે, તમે જોઈ શકો છો. તો હાલ તો અમે આવી ગયા છીએ, મયંકભાઈ પાછળ આ રીતે અહીંયા સાઉથ ઇન્ડિયન એક્ટર્સની થીમ બનાવેલી છે. હું તમને બતાવી દઉં છું કે જો અહીંયા આ રીતે આ લોકોને ખૂબ સારી એવી થીમ બનાવી છે, અને અમે પહેલાં પણ જમવા આવેલા છે ત્યારે ખૂબ મજા આવી હતી. પણ આજે આપણે ભાઈ જો મયંકભાઈને લઈને આવ્યા છીએ સાથે, તો જોઈએ કેવું રહે છે. બાકી ફૂડ તો આ લોકોનું બહુ સારું જ હોય છે, એમાં ના જ નથી. અંદર બી બેસાય અને અહીંયા બી બેસાય.
ચલો તો બતાવું તમને અંદર કે કેવું છે ને ચાલુ છે જમવા બાર મળશે હા બાર જ બેસી મજા ક્યાં તો જો ઓર્ડર મેં કરી દીધો છે અને અમે બેસી ગયા છીએ અને અહીંયા જમવાની ખૂબ જ મજા આવે છે કેમ કે આજે તો એકચ્યુઅલી વરસાદ બી ચાલુ છે અને અહીંયા લંચ અને ડિનર બંને અવેલેબલ હોય છે અને બેસીને આ રીતે તમે જોઈ શકો છો કે જમવાની ખૂબ મજા આવે છે એમને આ સિટિંગ એરિયા આ ટાઈપનો હોય છે ને કોન્સેપ્ટ બહુ સારો છે તમે જોઈ શકો તો હાલ તો શું ઓર્ડર કર્યો છે ભાઈ આપણે ઇડલી ને વડા અહીંયાની જે સ્પેશિયલ ડિશ છે સાઉથ ઇન્ડિયન એને જે અમારી પર્ટિક્યુલર ફેવરેટ છે એ ઇડલી અને મેંદુવડા એમના મેંદુવડા બી સુપર હોય છે અને અહીંયા જે બહાર જે આપણે ખાઈએ છીએ ઇડલીની સંભાર પણ અહીંનો જે સંભાર હોય છે એકદમ બેસ્ટ હોય છે હું આવે એટલે તમને બતાવું છું વિડીયોમાં જો મારું લંચ પતી ગયું છે અને આપણે ભાઈ ફૂડીનું હજુ ચાલુ છે ચલો આજના વિડીયોમાં બસ આટલું જ મળતા રહીશું કોઈ નવા વિડીયો સાથે પણ ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને તો તમારા મિત્રોમાં શેર કરજો જેથી કરીને આપણી ચેનલના સબસ્ક્રાઈબર પણ વધે તો મળતા રહીશું કોઈ નવા વિડીયો સાથે અને હા કે આપણા શોર્ટ્સ અવારનવાર આવતા જ રહે છે તો શોર્ટ જોવાનું પણ ભૂલતા નહીં અને બ્લોગમાં જેમ જેમ મને ટાઈમ મળશે એમ બ્લોગ પણ નાખતો રહીશ તો ત્યાં સુધી બન્યા રહો તમે આપણી યુટ્યુબ ચેનલ જીકે બ્લોગ ગુજરાતી બાય બાય